નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નગર સેવા સદનના વર્ગ 4ના કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે. આ કામદારોને કાયમી કરવામાં આવી રહ્યા છે. નિમણૂક પત્ર પણ અપાતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નગર સેવા સદનના વર્ગ 4ના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સફાઈ કામદારોને કાયમી કરાયા છે. 5 વર્ષ પૂર્ણ થતા 36 કામદારોને કાયમી કરાયા છે. કામદારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો અંકલેશ્વર નગરપાલિકાના કરાર આધારિત સફાઈ કામદારોને કાયમી ધોરણે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા, જેના પગલે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષ 2018માં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરાર આધારિત સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી હતી, જે કર્મીઓને 5 વર્ષ પૂરા થતા કાયમી ધોરણે નિમણૂક માટે સરકારમાંથી મંજૂરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જે સફાઈ કર્મચારીઓને નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાર્ય અને કારોબારી ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં તમામ કામદારોને 7મા પગાર ધોરણના સ્કેલ ઉપર તારીખ 3 ફેબ્રુઆરીથી કાયમી ધોરણે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ નિમણૂક પત્ર એનાયતના કાર્યક્રમમાં નગરસેવકો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધન્યવાદ.